સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 13મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1483મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1134મો દિવસ થાય છે. ભારતીય કેલેન્ડરની અંદર આજનો દિવસ એટલે આપણા માટે અક્ષર પૂર્ણિમા કહેતા ફાગણ સુદી પૂનમનો મહાપવિત્ર દિવસ, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે પૌરાણિક કથાના આધાર પ્રમાણે હોળીનો પણ દિવસ કહેવામાં આવે છે. તો આપણે અક્ષર પૂર્ણિમા એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે ભાદરાની અંદર આસો સુધી પૂનમ શરદ પૂર્ણિમાની રાત્રિના સમયની અંદર પ્રગટ થયા. એટલે આપણી 12 મહિનાની જે પૂનમો આવે છે એને અક્ષર પૂર્ણિમા કહેવામાં આવે છે. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું પ્રાગટ્ય પણ આ પ્રમાણે જાણીએ એ પ્રમાણે જેને કહેવાય ને કે પૂનમના દિવસે થયું એ પણ આપણા માટે એક સદભાગ્યની વાત છે. અને સાથે સાથે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું પ્રાગટ્ય પણ ફાગણ સુધી પૂનમને દિવસે થયું એ પણ આપણા માટે બહુ મહત્વનો દિવસ ગણાય છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની હયાતીની અંદર ઘણીવાર પોતે વાત કરીને કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે સ્વયં અમને અખંડ ધારણ કરીને વિચરે છે. અક્ષર બ્રહ્મનું એક બહુ જ મોટામાં મોટું મહત્વનું એ ગુણ છે કે જેની અંદર અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. જેમ ગરડાની અંદર મહારાજ ધામમાં પધાર્યા અને પછી લીલી ધ્રુવને જોઈને ગુણાતીતાનંદ સ્વામીને થોડીક મૂર્છા આવી. એ આ લોકની દ્રષ્ટિના ભાવની અંદર ગણવાનું છે. અને એમ વિચાર થયો કે આ લીલી ધ્રુવનું જીવન જળ છે. જો એને જળ ન મળે તો સુકાઈ જતા વાર ન લાગે. એમ આપણું જીવન પણ મહારાજ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો કહેવાનો હેતુ એટલો છે કે અમારો શ્વાસ ચાલે છે ને તો શ્વાસે શ્વાસે અમને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું જ અખંડ રટન અને ભજન થયા કરે છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કહ્યું છે ને કે સ્વામી કહે છે કે અમને ભગવાનની એક નિમિષ માત્ર, એક પળ માત્ર પણ જો અમને સ્મૃતિ વિસરાઈ જાય તો કહે છે કે અમારું તાળવું ફાટી જાય એટલું અમને કષ્ટ અને દુઃખ પડે. એનો અર્થ એ થાય છે કે સતત ભગવાનમય પોતે છે. આપણે જાણીએ છીએ કે શરીરની અંદર રહેલા દરેક લોહીના બિંદુ
એ હૃદયના ધબકારાની સાથે સાથે તાલ મિલાવીને ચાલે છે અને એટલે મનુષ્ય માત્રનું જીવન બરાબર વ્યવસ્થિત ચાલતું હોય છે. એવી રીતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે ભગવાનના તાલે તાલ ચાલતા હતા. જેમ આપણે જાણીએ છીએ કે ગોપીઓ બધી નાચી ખરી, પણ આ લોકની અંદર જેમ બધા લોકો નાચે છે અને પોતાના મનના બધા જ તરંગોને પૂરા કરે છે, એવી રીતે નહીં, લૌકિક રીતે નહીં, પણ એ ભગવાન કૃષ્ણ પરમાત્માના તાલે તાલે નાચેલા છે. જેમ ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર માણકી ઘોડી મહારાજની સેવામાં હતી અને માણકી ઘોડી પણ મહારાજને એને પણ અક્ષરધામને વિશેથી જ લાવ્યા હશે, એટલે માણકી ઘોડી પણ મહારાજ જ્યારે સવાર થાય અને પછી મહારાજની મરજી જાણી અને એ પ્રમાણે માણકે પોતાના પગ ઉપાડે, ત્યારે આપણે વિચાર એ કરવાનો છે કે જેની ઉપર ભગવાન અસવાર બનીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું પ્રસ્થાન કરે છે અને ત્યારે મહારાજના અંતરની અંદર જેટલી ગતિ વધારવાની ઈચ્છા હોય એટલી ગતિની અંદર માણકી ઘોડી પોતે મહારાજની રુચિ અને મરજી સમજીને જતી હોય તો આ તો અક્ષર બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મની અનાદિની જોડી છે, જેને આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નેનપોરની અંદર બિરાજમાન હતા ત્યારે હરિકૃષ્ણ મહારાજના મંદિરને વિશે નિત્ય પ્રત્યે દર્શન કરતા ત્યારે એક બે વાર તો સ્વામી એવું બોલી ગયા કે મહારાજના દર્શન તો અલૌકિક થાય છે, પણ મહારાજની જોડે એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ હોય તો એ દર્શનનું સુખ આપણને આવે ને આપણને આપણા જીવનની અંદર ઉપાસનાની સાચી રીત અક્ષર બ્રહ્મ દ્વારા સમજાય છે. એટલે પછી પોતે હરિકૃષ્ણ મહારાજની સાથે એ ગુણાતીતાનંદ સ્વામીની પંચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આજે સ્વામીશ્રી પોતે પોતાની સાથે એ અક્ષર અને પુરુષોત્તમને સાથે રાખે છે. આપણા શિખરબદ્ધ મંદિરોની અંદર પણ એવી જ રીતે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ પણ ચલ સ્વરૂપે બિરાજમાન છે. એટલે એ દ્રષ્ટિએ અક્ષર બ્રહ્મને ભગવાન સ્વામિનારાયણનો કેટલો બધો મહિમા. એવી અક્ષર પૂર્ણિમા, હવે એ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પ્રગટ થયા. જ્યારે જ્યારે પણ આપણે સત્પુરુષોના પ્રાગટ્ય દિવસને ઉત્સવ તરીકે મનાવીએ છીએ ત્યારે એ સત્પુરુષોના જીવનની અંદર એમણે જે રીતે ભગવાન અને ભગવાનના સંતને રાજી કર્યા હોય એ રીતે આપણે એનું સ્મૃતિ અને એનું ચિંતન અને મનન આપણે કરતા હોઈએ છીએ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે સત્સંગની અંદર પણ ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી તેમ એમનો દેહ વળ્યો. આ ભગતજી મહારાજના જીવનની અંદર બહુ મહત્વનો ગુણ હતો. આમ તો આપણે જાણીએ છીએ કે 12.5 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ પણ એમના બધાના પૂછેલા પ્રશ્નના ઉત્તરની અંદર પણ એવું જ કહ્યું ને કે તમારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજો શાહને ત્યાં આગળ જાઓ તો તમને વ્યવહાર શીખવાડે, અને તમારે વ્યવહાર અને મોક્ષ બેય જોઈતા હોય, બેયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જાઓ. આ પ્રકારે જ્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું એટલે અને એ વચન ઉપર આ જેને કહેવાય ને કે શિવલાલ શેઠ આદિ હરિભક્તો, જાગા ભગત સ્વામી, પ્રાગજી ભગત, આ બધા ઘણા બધા હરિભક્તો પોતે પણ ગુણાતીતાનંદ સ્વામીની જોડે ગયા અને ત્યાં જઈને એમણે પોતાના જીવનની અંદર અક્ષર બ્રહ્મને ગુરુ તરીકે સ્વીકારીને ગુરુના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું તે પ્રમાણે એમણે પોતે સેવા, પરિચર્યા, કથા, વાર્તા, ભજન, કીર્તન
આ બધાની અંદર એમણે બરાબર ખૂબ સારી રીતે એ પોતે ગુણાતીતાનંદ સ્વામીને સેવી લીધા. અને આપણે જાણીએ છીએ કે એ સેવન સાચું થયું હતું ક્યારે કહેવાય તો આપણે દર વખતે આ ભગતજી મહારાજના જન્મ દિવસે કહેતા કે તે દિવસે આપણે કીર્તન ગાઈએ છીએ ને કે માગો માગો ભગતજી આજ જે માગો તે દઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ માગવાનું કીધું. હવે જે સત્પુરુષ અને જે અક્ષર બ્રહ્મ પોતે આપણા ઉપર રાજી થઈને કહે કે તમારે જે જોઈતું હોય તે તમે માગી લો અને તરત જ તે વખતના સમયની અંદર આપણે તો આ લોકની અંદરથી જે કંઈ જોઈતું હોય એની જ આપણે વિશિષ્ટ યાચના કરીએ. એમ જેમ યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે પહેલાના સમયની અંદર ઊંટ છે ને એણે તપ કર્યું. એટલે હવે આપણને આશ્ચર્ય થાય કે ઊંટ જેવું ઊંટ એણે તપશ્ચર્યા તો કરી પણ ભગવાન રાજી પણ થયા છે. અને ત્યારે તે વખતે એ ઊંટને કહ્યું કે તારા ઉપર રાજી થયો છું, તું માગી લે. અને ત્યારે તે વખતે ઊંટે વિચાર કર્યો કે મારે આટલી ડોક તો છે જ પણ મને 400 ગાઉની ડોક આપો. એટલે એક જગ્યાએ બેઠા બેઠા જ્યાં જ્યાં પણ એવું કુમળું ઝાડ હોય અને એના પાંદડા હું આ પ્રમાણે કહેવાય છે કે ખાયા કરું. એટલે આવું માગ્યું. તો સ્વામી કહે છે કે લોક જગતની અંદર લોકોને તો કેવું માગતા આવું જ માગતા આવડે. જેમ ગામડાની અંદર કહેવાય છે ને કે આપણે જાણીએ એ પ્રમાણે એક શેઠને ત્યાં આગળ એ પ્રમાણે એ પોતે આંખે આંધળા હતા અને એ પોતે તપ કર્યું હશે એટલે ભગવાને રાજી થઈને કહ્યું કે માગો માગો. અને ત્યારે તે વખતે એ શેઠે કહ્યું કે તમે મને જો આપવા માટે જ રાજી થયા હો તો મને એવું આપો કે મારા વચલા દીકરાની વહુ વચલા માળે સોનાની હેલની અંદર કહેતા સોનાની ગોળીની અંદર છાશ વલોવતા જોઉં. એટલે એક તો પહેલામાં પહેલું આ બધું જોવું હોય તો કહેવાય ને કે આંખ જોઈએ, આંખની અંદર દ્રષ્ટિ દેખવાની દ્રષ્ટિ જોઈએ. જે દેખાતું નહોતું એ માગી લીધું. અને વચલો માળ ક્યારે આવે તો કે 3 માળનું મકાન હોય ત્યારે વચલો માળ આવે. વચલો દીકરો ક્યારે થાય તો કે જેને ત્યાં 3 દીકરા હોય અને વચલા દીકરાની વહુ એ સોનાની ગોળીની અંદર છાશ કરતી હોય એમ હું જોઉં. એટલે જેને ઘરે સોનાની ગોળીની અંદર દહીં વલોવાતું હોય એવું જોવાની ઝંખના એમને જ્યારે પોતાના મનની અંદર થઈ તો આ લોકોનું માણસ માગે છે. પરંતુ કહે છે ને કે જે ભગવાનના ઉત્તમ ભક્ત છે એ ક્યારેય પણ કોઈ દિવસ આ લોકનું માગતા નથી. એ તો પોતાના જીવનની અંદર રાજીપો બતાવે ને તો પણ ભગતજી મહારાજે કીધું કે જાઓ તમે મોહવે જઈને રહેજો, 60,000 રૂપિયા મળશે તે જમાનાની અંદર, સુખેથી ભજન કરજો, તમારા અંતકાળે મહારાજને અમે તેડવા આવશું. બધું જ કીધું. હવે જવાનું તો અક્ષરધામમાં જ છે અને અક્ષરધામમાં જવા માટે થઈને તો માણસ માત્ર આ સત્સંગની અંદર સેવા પરિચર્યા ભક્તિ ઉપાસના આજ્ઞાનું પાલન કરતા હોય છે. પરંતુ ભગતજી મહારાજે કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની જોડે 12.5 વર્ષ રહ્યો. એ એમની પાસે જે કથા વાર્તા સાંભળી અને છેલ્લા 3-4 વર્ષથી આપની પાસે રહીને કથા વાર્તા સાંભળું છું એમાં બંનેની પાસેથી ક્યારેય એવું સાંભળ્યું નથી કે આ જગતની અંદર જેની પાસે ઝાઝા પૈસા એ વધારે સુખી, એ વાત તદ્દન ભૂલ ભરેલી છે. એને ધન અને સ્ત્રીની અંદર સુખ છે એવું તો ક્યારેય સાંભળ્યું જ નથી. તો પછી શા માટે મને સંસારની અંદર આ પ્રમાણે પાછો મોકલો છો? એના કરતાં તો આપ મને પોતાનું જ્ઞાન આપો ને, કે તમારી પાસે જે આત્મા અને પરમાત્માનું જ્ઞાન રહ્યું છે ને એ જ્ઞાન મને આપો. જ્યારે આપણે જાણીએ છીએ કે સારંગપુરની અંદર શૌચ વિધિ કરીને આવેલા એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને હસ્ત પ્રક્ષાલન ભગતજી મહારાજ કરાવે છે. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલતા ગયા કે જ્ઞાન તો હૈયાની અંદર એટલું બધું ભર્યું છે
કે જો કોઈ પાત્ર મળે ને તો મારે એને આપવું છે. આ પ્રકારે જ્યારે પોતે બોલ્યા ને ત્યારે ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બે જ હતા. અને ભગતજી મહારાજે વિચાર કર્યો કે સ્વામી પાસે જ્ઞાન બહુ છે તો જ્ઞાન તો લેવું જ પડે, કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. એ જ્ઞાન છે ને આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાનો ભંડાર કહેવાય. જ્ઞાને કરીને સ્વામી કહે છે કે માણસ માત્ર સુખી રહે. જ્ઞાન હોય તો જીવનની અંદર આવતા દુઃખોની અંદર જ્ઞાનરૂપી બખ્તર પહેર્યું હોય તો પછી ભલે ને ગમે તેવી પ્રકારના સંસાર વ્યવહારના વંટોળિયા આવતા હોય તો એને ગણવાના જ ના હોય, એ જ્ઞાન વડે કરીને થાય. હવે એવું જ્ઞાન ભગતજી મહારાજે પોતે સામેથી હાથ જોડીને કહ્યું કે સ્વામી એ જ્ઞાન મને ન આપો. અને ત્યારે તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે પ્રાગજી, આ તો મરણીયો થાય ને એનું કામ છે. દેહ ઇન્દ્રિયોના ચૂરે ચૂરા કરી નાખવાના છે. અરે ત્યારે ભગતજી મહારાજે આ પણ સાંભળ્યું. જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવા સંજોગોની અંદર એ વખતના સમયની અંદર બીજો વિચાર આપણને જ્ઞાન લેવાની ઈચ્છા હોય, પણ જ્યારે આવું વાક્ય સાંભળીએ ને ત્યારે એમ થાય મૂકોન પડતું. દેહના ચૂરે ચૂરા કરવાના, ઇન્દ્રિયો અંતઃકરણના ચૂરે ચૂરા કરવાના. અરે મરણિયું થવાનું. માણસ માત્ર પોતાના જીવનની અંદર આ લોકના સુખ માટે થઈને કેવો મરણીયો પ્રયાસ કરતો હોય છે એ આપણે અત્યારે આધુનિક જમાનાની અંદર જોઈએ જ છીએ ને. કેટલી રોજના સમયની અંદર પોતે પોતાનું ટ્રાવેલિંગ કરતો હોય છે, કેટલી મહેનત કરતો હોય છે. તો આપણે જાણીએ એ પ્રમાણે એ આ લોકના સુખ માટે, અને એ મળે કે ન મળે એ તો પછી ભગવાનની ઈચ્છા ઉપર જાય છે. પણ અહીંયા તો આપણને એમ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આત્માને પરમાત્માનું જે અમર જ્ઞાન છે અને એ જ્ઞાનને જ્યારે પ્રાપ્ત કરવું હોય ત્યારે મરણિયા થવું પડે, દેહના ચૂરે ચૂરા કરવા પડે. હવે એ વખતે ભગતજી મહારાજે લાંબો વિચાર ના કર્યો કે ના મૂકોન પડતું કાંઈ જોતું નથી, આપણે સત્સંગની અંદર ભગવાન વધશું. અને આજ સમાજની અંદર સત્સંગની અંદર ઘણા બધાને એવું જ હોય છે કે ભાઈ ભગવાન વધશું, જે થાય ભક્તિ કરશું, ભગવાન આપણને લઈ જશે, ભગવાન દયાળુ છે, એમણે કહ્યું છે કે અમે અમારા ભક્તને જરૂર તેડવા આવશું તો આવશે. પણ એ બધાના કરતા પણ આ પ્રમાણે આત્માને પરમાત્માનું જ્ઞાન જે એમને પ્રાપ્ત કરવું હતું એટલા માટે એમણે માગ્યું. અને માગ્યું ને એટલું નહીં, ઘણી વખત આપણે પણ ઈચ્છા તો કરીએ, પણ પાછું એ મરવાની જે આ વાત આવે, દેહના ચૂરે ચૂરા કરવાની વાત આવે ને ત્યારે આપણું મન ઢીલું પડી જાય. પણ એમણે એવું બખ્તર બરાબર તૈયાર કરી દીધેલું કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળે એમ એમણે પોતે એ સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પોતાના દેહને વાળ્યો હતો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગતજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન હતા. કાંઈ પણ કામ કરવું હોય, કરાવવું હોય તો પણ તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીની જીભ ઉપરથી એમ જ નીકળે કે પ્રાગજીને આ કામ સોંપશું તો કંઈ વાંધો નહીં આવે. અને તે વખતે પ્રાગજી ભગત પોતે એ પ્રમાણે સ્વામી કહે એમ એમણે કર્યું. આપણા બધા પ્રસંગો પ્રચલિત છે, જાણીતા છે, પણ અતિ મહત્વના છે. કારણ કે ઘણી વખત આપણે શું થાય છે કે બહુ સાંભળ્યા હોય ને, એકના એક પ્રસંગો સાંભળવામાં આવે એટલે એમાં શું એમ એવું લાગે, પણ હકીકતની અંદર મનની અંદર બુદ્ધિની અંદર તર્ક થતો હોય અને એવા સમયની અંદર તે વખતે આ બધું કરવાની ઈચ્છા ન થાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું કે પ્રાગજી જાઓ ગિરનારને બોલાવી લાવો. અને ત્યારે ભગતજી મહારાજે પોતે પોતાના બુદ્ધિ અને મનના કોઈ પણ પ્રકારના તર્ક ચલાવ્યા નહીં કે સ્વામી તમે શું મને વાત કરો છો, આ તો પર્વત છે, પથ્થર છે, હવે થોડો માણસ છે તો વળી એને જઈને હું કહું નહીં આવે. કોઈ સંકલ્પ વિકલ્પ નહીં. ભગવાનના ભજનની અંદર ભક્તિ કરતા કરતા આધ્યાત્મિક માર્ગમાં આ એક બહુ મોટામાં મોટો મુદ્દો છે
કે શંકા કુશંકા મનની અંદર બુદ્ધિની અંદર કરવાની નહીં. અને આપણે ત્યાં કહે છે ને કે બુદ્ધિ એની પોતે શંકાશીલ છે જ, એને ગમે તે પ્રકારે મનની અંદર બુદ્ધિની અંદર શંકા થવાની જ, પણ એ ન થાય એ પણ એક પ્રકારે જેને કહેવાય ને કે દેહના ચૂરે ચૂરા કર્યા કહેવાય. સંકલ્પ રહિત થઈને ભગતજી મહારાજ તો સભાની અંદર આજ્ઞા થઈ અને પોતે ઉઠ્યા અને જઈને ગિરનારની તળેટીએ જઈને જ્યાં પગથિયા શરૂ થાય ત્યાં માથું ટેકવીને કહ્યું કે હે ગિરનાર, ગુણાતીતાનંદ સ્વામી તમને બોલાવે છે, માટે તમે આવી જાઓ. એમ કહીને માથું અડાડી અને પ્રાર્થના કરી અને આવીને સભામાં બેઠા. તો સભાની અંદર બેઠેલા હતા એમાંથી કેટલાય બધાને મનમાં એમ થયું કે આ પ્રાગજી ગયા હતા ખરા, પણ હવે શું કરીને આવ્યા હશે, એમ કઈ ડુંગરા થોડા આવે. માણા બોલાવા જાય તો હા હા ચોક્કસ ચોક્કસ, આમ તમે જાઓ પોગો એટલે અમે આવ્યા ભેગા છીએ. પણ એને 12 મહિના નીકળી જાય. જ્યારે અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને ભગતજી ગયા અને પર્વત કંઈ આવે, આવી બધાના અંતરની અંદર વિચારધારા પડેલી હતી. ત્યારે કહ્યું કે શું થયું? ત્યારે ભગતજી મહારાજ સમજી ગયા હતા કે આ બધાના મનની અંદર શંકા છે. પણ ભગતજી મહારાજ બોલ્યા કે મને તો સ્વામીએ આજ્ઞા કરી, મારી એટલી જ જવાબદારી થાય છે, મારી એટલી જ ભક્તિ થાય છે કે એમની આજ્ઞાનું પાલન કરવું. ત્યાં જઈને મારે એને માથું ટેકવીને કહેવાનું એ કીધું. હવે આવે ન આવે એ એને જોવાનું. મારી જવાબદારી આટલી જ છે ને એટલી મેં પૂરી કરી. પણ શંકા કુશંકા કર્યા વગર આ કામ એમણે પૂરું પાડ્યું. તો આપણે વિચાર કરવાનો કે એવી જ રીતે ભગતજી મહારાજે અક્ષર બ્રહ્મની રુચિને સમજીને, જેમ આપણે જાણીએ છીએ કે આટીના માળિયાની અંદર જ્યાં આગળ આંબાવાડીની અંદર આંબાઓ હતા અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંની સભા કરવા ઉત્સવ સમય, જેને આ ફૂલદોલનો સમય જેને આપણે કહીએ, એ કરવા માટે જ ત્યાં આગળ પધાર્યા હતા. અને ત્યારે સ્વામી એકદમ બોલ્યા કે ઓહો, આંબા તો પાણી વગર સુકાય છે. અને એટલું જ વાક્ય ભગતજી મહારાજ સાંભળી ગયા. અને આટલી બધી મોટી ભાનવ મેદનીની વચ્ચે ભગતજી મહારાજે બીજો કોઈ વિચાર ન કર્યો કે સ્વામી બોલ્યા છે ને, એક બીજા કોઈને સંભળાય કે ન સંભળાય, પણ મને સંભળાણું છે અને મારે એમની ગુરુની મરજી સાચવી જ લેવી પડે. એટલે માટલા લઈ અને પછી ત્યાં આગળ બાજુમાં નદી કે તળાવ હશે, એમાંથી પાણી ખેંચી ખેંચી લાવી અને એક એક આંબાને ઝાડના થડની અંદર 3 4 માટલા ભરીને દેગડા ભરીને પાણી નાખ્યું. આ પ્રમાણે એ બધું પતી ગયું. અને આ બાજુ અહીં આગળ ગુણાતીતાનંદ સ્વામીએ સરસ મજાની ફૂલદોલની સભા કરી અને બધાને ધાણીના પગવા આપ્યા. અને તે વખતના સમયની અંદર છેલ્લે ભગતજી મહારાજ આ બધું કામ પૂરું કરીને ભીના વસ્ત્રે ત્યાં આગળ આવ્યા હશે. અને ત્યારે બધાએ કહ્યું કે લે આ હવે રહીને આવ્યો. આ સરસ મજાના ભગવા ગુણાતીતાનંદ સ્વામીએ બધાને આપ્યા અને આ રહીને આવ્યો. હવે અહીંયા શું વધ્યું હોય, ગોંગડા જ વધ્યા હોય ને એમ. અને એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ભગતજી મહારાજને જ્યારે ભગવા આપે છે ત્યારે નહીં ફૂટેલી ધાણી હશે એવી જ હતી ગોંગડાવાળી. અને જ્યારે ભગતજી મહારાજે એ ગોંગડાનો વિચાર ન કર્યો, પણ અક્ષર બ્રહ્મના કરકમળો દ્વારા આ ઉત્સવને દિવસે ભગવાનને ધરાવેલો પ્રસાદ એ મને જ્યારે મળે છે ને, ત્યારે આ ભગતજી મહારાજ પોતે બોલ્યા, સ્વામી આ ખરેખર રાજીપાનો પ્રસાદ છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે કે હા, રાજીપાનો પ્રસાદ છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી આમાંથી એક ગાંગડો લઈને મોઢામાં મૂકીને કહ્યું કે આ કામ ગયો? તો કે ગયો. ક્રોધ ગયો? તો કે ગયો. લોભ ગયો? તો કે ગયો. પછી સ્વાદ ગયો? તો કે ગયો. આમ એ પ્રમાણે જ્યારે ભગતજી મહારાજ બોલ્યા ત્યારે સભાની અંદર બેઠેલા બધાને મનમાં એમ થયું કે આપણે તો હારા દાણા ધાણીના ખાધા છે, પણ આપણને આવો કોઈ દી વિચાર આવ્યો નથી કે આ બધા દોષ ગયા કે ગયા, એવો વિચાર તો આવ્યો જ નથી. અને આ ભગતજી મહારાજ ખરેખર એવા ટાઈમે એમણે પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી વરદાન માગી
અને આ બધા દોષમાંથી મુક્તિ એટલે મૂળ એ તો અક્ષરધામમાંથી જ આવેલા પુરુષ હતા, પરંતુ કહેવાય છે કે આ પ્રમાણે સાધક જ્યારે સત્પુરુષની પાસે રહે ત્યારે એ સત્પુરુષને કેવી રીતે રાજી કરવા અને કેવી રીતે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ જાણે આપણે સમજવાનું હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમણે કાર્ય કર્યું. સ્વામી કહે છે કે ભગતજી મહારાજે આવું વિરાટ કાર્ય કરીને આ સંપ્રદાયની અંદર એક એવો સક્કો બેહારી દીધો કે ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી, અને એમણે પોતે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને પુરુષોત્તમની જ ઉપાસનાને ભક્તિ કરી અને અક્ષર બ્રહ્મનો જબરજસ્ત ઉદ્ઘોષ પણ એમણે જ કર્યો. કારણ કે તે વખતના સમયની અંદર આપણે જાણતા હતા કે પુરુષોત્તમને પણ સમજવાની અંદર ઘણા બધાને તકલીફ પડતી, તો પછી અક્ષર બ્રહ્મને તો સમજવા મુશ્કેલ જ પડે. પણ ભગતજી મહારાજે નક્કી કર્યું કે આ જ્ઞાન અક્ષર અને પુરુષોત્તમનું, જેને કહેવાય બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન છે ને, એ બહુ અતિ અદ્ભુત સિદ્ધાંતવાળું જ્ઞાન છે. એટલે આ જ્ઞાને કરીને આપણે આપણા જીવનની અંદર આપણે એવો પ્રચાર કરવો કે પછી મને પણ કોઈ પણ પ્રકારે માન અપમાનના નાના મોટા ટકોરા વાગે તો એની અંદર પણ લેશ માત્ર એનેથી સુખી દુઃખી થવું નહીં. અને આ પ્રમાણે કહે છે કે અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષની પણ વાતો કરવી. એટલે ભગતજી મહારાજે આવું એક જબરજસ્ત વિરાટ કાર્ય કર્યું. બીજું, આજનો દિવસ એટલે હોળીનો દિવસ છે. આપણે જાણીએ છીએ કે ભાગવતના 7મા સ્કંદની અંદર હિરણ્યકશિપુ અને પ્રહલાદનું આખ્યાન આવે છે, અને પ્રહલાદજી પોતે નારદ મુનિના સમાગમની અંદર ગર્ભમાં રહ્યા થકા એમણે ભગવાનનો મહિમા સમજી લીધો. તો એમને નક્કી હતું કે મારે તો આ દેહ કરીને ભગવાન નારાયણની જ ભક્તિ કરવાની છે. એ પ્રકારે એ પોતે ભક્તિ કરતા હતા. પણ કેટલા દુઃખ આપ્યા, તેમ છતાં પણ પ્રહલાદજી પોતે એ દુઃખે કરીને દુઃખી નથી થયા. એક વખત તો એ પોતે હિરણ્યકશિપુ એવું બોલે છે કે આ પ્રહલાદજી મારે ત્યાં આગળ જન્મ લીધો તો મારા ચંદનના વનની અંદર બાવળીઓ ઉગ્યો હોય એવું લાગે છે. હિરણ્યકશિપુને તો એવું જ લાગતું હતું, પણ ખરેખર હકીકતની અંદર તો બાવળના વનની અંદર ચંદનનું ઝાડ એ પ્રહલાદજી પોતે પ્રગટ થયા. એ દરેકને એવી પ્રકારનો અનુભવ થતો હતો. અને પછી કહે છે કે એને મારી નાખવાના પ્રયત્નો, એ એવા પ્રયત્નો કર્યા કે હોલિકાને કોઈ દિવસ પણ અગ્નિ અડે નહીં એવી પ્રકારનું વસ્ત્ર એની પાસે હશે. અને એ હોલિકાને કહ્યું કે તું આ પ્રમાણે કહે છે કે આ પ્રહલાદને ખોળામાં લઈને બેસ, અને પછી અગ્નિ ચારે બાજુ પ્રગટાવે એટલે પ્રહલાદ બળીને રાખ થઈ જશે અને તને કાંઈ નહીં થાય. એટલે તું આ એક કામ કર. અને પ્રહલાદજી તો ભગવાનનું નામ લેતા લેતા આવી અગ્નિ પ્રગટશે અને મને વાળી નાખવામાં આવશે એવી વાતો એ તો બરાબરનું જેને કહેવાય ને કે વંટોળવાયો હતો. પણ પ્રહલાદજીને પોતાના મનની અંદર લેશ માત્ર પણ એની બીક નહોતી. કારણ કે જેને ભગવાનનો આધાર છે એને બીજા આધારની જરૂર પણ નથી. અને એટલે જ હોલિકા પોતે ત્યાં આગળ એને લઈને બેસે છે. અને જ્યારે હોલિકા પ્રગટે છે અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રહલાદજીને કાંઈ થતું નથી, અને હોલિકા પોતે ત્યાં આગળ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આવા સાચા ભક્તને હેરાન કરવા માટે હિરણ્યકશિપુએ રચેલું આ તંત્ર એ આપણને સમજાવે છે કે આપણે પણ જો ભગવાનનું ભજન બરાબર મહિમાએ સહિત વિશ્વાસની સાથે અને એકાગ્રતાથી ગુરુના વચને કરીને જો આપણે કરતા હશું ને તો આપણા જીવનની અંદર પણ આપણને ક્યારેય ગમે તેવી હોલિકા જેવી હોલિકા એ બેસાડીને મારવાના પ્રયત્નો કરશે તો પણ કહેવાય છે કે એ આપણને કશું જ કરી શકશે નહીં. એટલે એટલા માટે થઈને પછી આપણે ત્યાં ગામડાઓમાં પરંપરા શરૂ થઈ કે તે દિવસે છાણા અને લાકડા ભેગા કરીને હોળી પ્રગટાવે.
અને તે વખતના સમયની અંદર કહેવાય છે કે એની અંદર ભક્ત પ્રહલાદની રક્ષા થઈ. એટલે આ દ્રષ્ટિએ કરીને આજનો આપણો આ દિવસ, જેને અક્ષર પૂર્ણિમા અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું પ્રાગટ્ય દિવસ અને હોળીનો દિવસ, એ ત્રણેય ઉત્સવને આપણે વિશેષ કરીને માણ્યો. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.